વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પડઘમ વાગી રહ્યા છે ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક ખાતે તંત્ર દ્વારા વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ચૂંટણી પ્રક્રિયાને સુચારુ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે ભવ્ય ડિસ્પેચ સેન્ટર ઊભું કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ અને અધ્યક્ષતામાં ડિસ્પેચ સેન્ટર ખાતેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। ચૂંટણીના દિવસે મતદાન મથકો સુધી ઈવીએમ મશીનો, સ્ટેશનરી અને અન્ય ચૂંટણી સામગ્રી સુરક્ષિત રીતે પહોંચાડવા માટેનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે। કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી છે કે મતદાન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ખામી ન રહી જાય તે રીતે કામગીરી પૂર્ણ કરવી। ડિસ્પેચ સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવશે। હજારોની સંખ્યામાં ચૂંટણી કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ માટે બેઠક વ્યવસ્થા અને તાલીમની તૈયારીઓ કરવામાં આવી છે। વડોદરાના વિવિધ વોર્ડ મુજબ સામગ્રીના વિતરણ માટે અલગ અલગ કાઉન્ટરો ઊભા કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી લોકશાહીનો ઉત્સવ બની રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। આગામી 26મી તારીખે થનાર મતદાન માટે પોલિટેકનિક ડિસ્પેચ સેન્ટર મુખ્ય કેન્દ્ર બની રહેશે। વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક ખાતે ચૂંટણી પંચ દ્વારા ડિસ્પેચ સેન્ટરની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ડીએનટીવી ન્યૂઝ તેજસ ભટ્ટ, વડોદરા।